એક્સપર્ટ પેનલ જોડાયેલી છે અત્યારે આપણી સાથે અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ સાથે ઓસ્ટર કેપિટલના અતુલ જોશી અને માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ સાથે જ આપણી સાથે જોડાયા છે કોટક અલ્ટરનેટ એસેટ મેનેજરના લક્ષ્મી અય્યર અને ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ. આપ દરેકનું સ્વાગત છે આજના આ ખાસ સેશનમાં. અને એક બજેટની અમુક મિનિટોની જ્યારે એક બાકી છે શરૂઆત થવાને, એક વ્યૂ લઈએ અશ્વિન સર આપની પાસેથી, કારણ કે જે એક માર્કેટ અત્યારની જે એક સિચ્યુએશન છે, ઘણા બધા ફેક્ટર્સ તો આપણે ગ્લોબલ છે, જીઓપોલિટિકલ ધ્યાનમાં રાખીએ છીએ, પરંતુ ડોમેસ્ટિક ફ્રન્ટ પર મોટી ઇવેન્ટ બજેટને લઈને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કયા એક અનાઉન્સમેન્ટ જે છે એની એક અપેક્ષા તમે રાખી રહ્યા છો, બજેટ કેવું રહી શકે છે, આપનો વ્યૂ લઈએ. જરૂર. જો જ્યાં સુધી બજેટ અને માર્કેટના મોમેન્ટનો પ્રશ્ન છે, આઈ થિંક ગઈકાલે ઇકોનોમિક સર્વે એક બહુ સુંદર વાત કરી છે. મેં એમ બતાવ્યું છે કે ક્લિયરલી કે આપણને યુએસની માર્કેટની ઇન્ફ્લુઅન્સ રહેવાની જ છે. એમણે એક એનાલિસિસ કરીને ઇકોનોમિક સર્વેમાં બતાવ્યું છે કે જ્યારે યુએસ માર્કેટ જ્યારે સ્લાઇડ થયું છે ત્યારે ઇન્ડિયન માર્કેટની ઉપર કેટલા ટકાની એની અસર થઈ છે. 2 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં એક માનસિક આપણે એવી કલ્પના લઈને બેઠેલા કે ઇન્ડિયન માર્કેટને હવે ઇન્ડિયન રિટેલ ઇન્વેસ્ટર્સો ચલાવે છે. આ ધારણાને તો બિલકુલ ખોટી કરી નાખી. જ્યાં સુધી બજેટનો પ્રશ્ન છે ત્યાં સુધી દેવનભાઈએ ખર્ચાની વાત કરી, પણ તમે જો ધ્યાનથી ઇકોનોમિક સર્વેને જુઓ તો એમાં ખર્ચાની ઉપરાંત ઓછો ખર્ચા કરવા છતાંય, એટલે ખર્ચો કરે તો ફિસ્કલ ડેફિસિટ વધે એટલે જે તાળો મેળવવો હોય તો બીજા મેઝર્સો, ડિરેગ્યુલેશન એસોસિએટેડના જે મેઝર્સો છે જે એમણે બતાવ્યા છે એ મારા હિસાબે વધારે ધ્યાન માંગી લે છે. 4 કે 5 પ્રિસ્ક્રિપ્ટિવ જે ઇકોનોમિક સર્વેએ જે એપ્રોચ બતાવ્યા છે એમાં એક કે બે વસ્તુ જે તમારી ધ્યાન દોરી લે. એક તો એ કે એક વસ્તુની અંદર ડિરેગ્યુલેશન કરીને સિમ્પ્લિફિકેશન લાવવાની વાત છે. એડ્યુકેશનથી લઈને, એગ્રીકલ્ચરથી લઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક સેક્ટરની અંદર, એનર્જીની અંદર પણ એક પ્રકારનું એક દિશા કે થર્મલ આપણે ડેફિનેટલી થર્મલ પર ચાલશું, પણ એની સિવાયના વિકલ્પો ક્લિયર એનર્જીને એના. એટલે તમે જોશો કે આ બજેટના જે અનાઉન્સમેન્ટ્સ છે એ ઇકોનોમિક સર્વેએ જે એક પ્રકારની ચેલેન્જ આપી છે ફાઇનાન્સ મિનિસ્ટરને અથવા તો મિનિસ્ટ્રીને કે કઈ પ્રકારનું બજેટ આ સંદર્ભમાં જોઈએ છે. એટલે આજની મારી અપેક્ષા એ રહેશે કે દિશાકીય શું છે એની અંદર, કે જે નોર્મલ તમને એક પોપ્યુલિસ્ટ મેઝર તરીકેનું જે કરવાનું હોય કે મેં 2000 કરોડ અહીંયા ફાળવ્યા અને 5000 કરોડ અહીંયા ફાળવ્યા, એનીથી ઉપર ઉઠીને એનાથી બહાર આવીને કોઈક દિશાકીય વસ્તુ જોવા મળે, એક મહત્ત્વનું છે. બીજો એક મહત્ત્વનો મુદ્દો જલ્દીથી લઈ લઉં. રેગ્યુલેટરી ઇમ્પેક્ટ અસેસમેન્ટની વાત પહેલી વખત આટલા વર્ષોમાં ઇકોનોમિક સર્વે વાત કરી છે. વિચ મીન્સ રેગ્યુલેટરો પોતે જ વિચારે કે એના રેગ્યુલેશન્સની ઇમ્પેક્ટ કેટલી એડવર્સ જઈ રહી છે, કોસ્ટ ઓફ કમ્પ્લાયન્સ કેટલો બધો વધી રહ્યો છે, ઇન્ડસ્ટ્રીને કેટલું, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને માટે કોસ્ટ ઓફ કમ્પ્લાયન્સ એટલો બધો ભારે છે કે ધંધો કરવો મુશ્કેલ છે, જેનો ઇકોનોમિક સર્વેમાં સુંદર રીતે ઉલ્લેખ કરેલો છે. એટલે જોવાનું રહે આ બધી ચેલેન્જોને કઈ રીતે ફાઇનાન્સ મિનિસ્ટર એમને હાથમાં લે છે કરીને બજેટ દ્વારા. એબ્સોલ્યુટલી. તો હવે કરીને દેખાડવાનો છે જે પણ પોલિસીઝ આવે છે ઇમ્પ્લિમેન્ટ કરીને એના રિઝલ્ટ્સની હવે આપણે જરૂરિયાત છે, કારણ કે એક આપણે ડેવલપ્ડ ઇકોનોમી તરફ જવું છે. એમ્બિશન્સ આપણા ઘણા બધા મોટા છે, પણ એના માટે કામ કરવાનું આવે છે. અને હવે ઘણા જે ઇલેક્શન્સ બધું પાસ થઈ ગયું છે, સો નાવ મે બી હવે ફાઇનાન્સ મિનિસ્ટર નક્કર બિઝનેસ પર આ વખતે કોન્સન્ટ્રેટ કરશે. પણ આપણી સાથે મુકેશ પટેલ પણ જોડાયા છે ને જે મોટી અપેક્ષા, મુકેશભાઈ ગુડ મોર્નિંગ, જે રાખી રહ્યા છે તમારા અને અમારા જેવા, કે આ વખતે ટેક્સમાં કંઈક ટ્વીક કરવામાં આવે, કંઈક ફેરફાર કરવામાં આવશે. અને ઘણું જે રીતના બઝિંગ આપણે ન્યૂઝ સાંભળી રહ્યા છે, કઈ રીતે લાગે છે, કેટલી જગ્યા છે, શું કંઈ એક ટેક્સમાં ઓછો આવી શકે છે, સ્લેબ આવી શકે છે, ન્યૂ રેજિમમાં જ આઈ થિંક બધું આવશે, ઓલ્ડ રેજિમમાં કદાચ આપણે બહુ એક્સપેક્ટ કરવું નહીં જોઈએ. ન્યૂ રેજિમમાં બધા કહી રહ્યા છે કે થોડા ડિડક્શન્સ આપવા જોઈએ, પણ જો એમાં જો આવું કરશે તો પછી ઓલ્ડ રેજિમમાં જો એવું આપશે તો ન્યૂ રેજિમમાં જો આપે છે તો ઓલ્ડ રેજિમ જેવું થઈ જાય છે. સો પરમિટેશન અને કોમ્બિનેશન્સ છે. પણ જો કન્ઝમ્પશન વધારવું હશે તો ડિસ્પોઝેબલ ઇન્કમ આપવી જ પડશે. ક્વિકલી તમે જો કહી શકો કે ક્યાં તમને ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે કે ક્યાં ટેક્સમાં ટ્વીક થઈ શકે છે? હું એવું માનું છું કે ધીસ ઇઝ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર ધી ફાઇનાન્સ મિનિસ્ટર. આનાથી વધારે સારો સમય બજેટ પૂર્વે
જો આવકવેરાની વ્યક્તિગત રાહતો આપવા માટેનો અથવા તો કોર્પોરેટ સેક્ટરને બૂસ્ટ આપવા માટેનો હોઈ શકે તો એ ક્યારેય ઉપસ્થિત થયો નથી. જસ્ટ ટેક અ લુક એટ ધી ટેક્સ રેવન્યુ કલેક્શન ફિગર્સ. 2020-21માં 10 લાખ કરોડથી પણ ઓછી, એટલે લગભગ 9,60,000 કરોડ વોઝ ધ ટોટલ ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ, કોર્પોરેશન ટેક્સ ને ઇન્કમ ટેક્સ. 2024-25માં ખાલી 4 વર્ષમાં આ બમણાથી પણ વધારે, એટલે ઓલમોસ્ટ 2.25 ગણી, એટલે 22 લાખ કરોડ. અને જે અત્યારે ટ્રેન્ડ છે એ પ્રમાણે 22 લાખ કરોડનો જે એમનો બજેટ એસ્ટિમેટ છે એ 100% ફૂલફિલ થાય એવી શક્યતા છે, એમાં there is no doubt about it. તમારા જીએસટીમાં પણ યુ હેવ ઓલમોસ્ટ એન એવરેજ મંથલી કલેક્શન ઓફ 100,000 crores. હવે આ સમયે જો તમે જેને ખરેખર રાહતની જરૂર છે, મને ખૂબ આનંદની વાત એ છે કે પહેલીવાર વડાપ્રધાને જે ગઈકાલે એમણે મા લક્ષ્મીની વાત કરી, ગરીબોની અને એમની યોજનાઓની વાત તો હંમેશા આવતી હોય છે, કોઈ પણ પક્ષ હોય શાસનમાં, પણ પહેલીવાર મધ્યમ વર્ગની વાત થઈ. એટલે પગારદારો, વરિષ્ઠ વયના નાગરિકો, આ બધાને માટે એક મોટી આશા બંધાઈ છે. અને હું માનું છું કે મેક હે વાઇલ ધ સન શાઇન્સ. જ્યારે નાણામંત્રી પાસે આટલા રિસોર્સિસ છે રાહતો આપવાના, તો એમણે એ તક ચૂકવી નહીં જોઈએ. અને તમે ઓલ્ડ વર્સિસ ન્યૂની વાત કરીને, એ ઓલ્ડ વર્સિસ ન્યૂ, વોટ ઇઝ રાઇટ ફોર યુ, એ બધી આપણે ડિબેટને ઘડીભર બાજુએ મૂકીએ તો ઇકોનોમિક ગ્રોથને બૂસ્ટ મળે એ માટે ખાસ કરીને હાઉસિંગ સેક્ટર, હું માનું છું કે ધી ફાઇનાન્સ મિનિસ્ટર મસ્ટ રીઇન્સ્ટેટ ધી હાઉસિંગ રિલીફ. એને ઓલ્ડ હોય કે ન્યૂ હોય બંનેમાં એટલું જ પ્રાધાન્ય અપાવવું જોઈએ. બીજું સોશિયલ વેલફેર, આજે મેડિકલ ઇન્સ્યોરન્સ, કારણ કે એના વગર આજે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધી મિડલ ક્લાસ ટુ સર્વાઈવ. એટલે આ જે કેટલીક પ્રાયોરિટીઝ છે, અને ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. તમે જો બચત કરી આપશો મધ્યમ વર્ગને તો એ કન્ઝમ્પશનમાં જશે, કન્ઝમ્પશન થશે તો એ કોર્પોરેટ સેક્ટરને સીધો લાભ મળવાનો છે. ધ રિઝલ્ટ્સ વિલ ઇમ્પ્રુવ. હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધાનું ફોકસ. એટલે હું માનું છું કે આનાથી વધારે સારો સમય નાણામંત્રી માટે હોઈ શકે નહીં. We only keep our fingers crossed and let us hope she does not miss the train. ડેફિનેટલી ખાસ એક આ ફોકસ આ મુદ્દાઓને એક ખાસ ધ્યાનમાં નાણામંત્રી શ્રી પણ રાખી શકે છે અને એને લઈને એક જાહેરાત થઈ શકે છે. લક્ષ્મી મેમ, આપની પાસેથી જાણીએ, ગ્રોથની જ્યારે વાત આવે છે, અર્થતંત્ર માટે જ્યારે મહત્વનું આ બજેટ આપણે આ વર્ષ માટેનું જે રીતે ગણી રહ્યા છીએ, કઈ રીતે અત્યારની માર્કેટની સિચ્યુએશન જે આપણને બનતી દેખાડી રહી છે, અર્નિંગ્સ આપણે જાણીએ છીએ કે અત્યારે પીક પર છે, તો એના પણ એક રિએક્શન છે, બજેટની જાહેરાત અને આવનારા સપ્તાહ આપણે પોલિસીની પણ એક જાહેરાત જોશું. આ બધા વચ્ચે તમારી કઈ રીતે એક અપેક્ષા બનતી તમે જોઈ રહ્યા છો બજેટને લઈને, એક્સપેક્ટેશન્સ જે માર્કેટ માટે એક સપોર્ટિવ રહી શકે છે? યા હાય, ગુડ મોર્નિંગ. તો ગઈકાલે જે ઇકોનોમિક સર્વેમાં આપણે જોયેલા કે ખાસ કર ગ્રોથ ઉપર સસ્ટેનેબલ ગ્રોથ એમના હિસાબે 8% રિયલ જીડીપીનું ગ્રોથનું અનુમાન છે. એટલે આવતા 1-2 વર્ષ માટે નહીં, પણ ઓબ્વિયસલી એક ડેકેડલ વિશ લિસ્ટ એ લોકો આપી રહ્યા છે, પોઈન્ટ નંબર 1. અને તમે ઇમિડિયેટલી માર્કેટના હિસાબેથી જુઓ તો છેલ્લા 2 ક્વાર્ટરમાં જે પણ જીડીપીનું જે આંકડો આપણે જોવા મળ્યું છે, ઇટ હેઝ શું કહેવાય, અંડર ડિલિવર્ડ માર્કેટના હિસાબે. અને જે અર્નિંગ્સ ગ્રોથ પણ છે, જે આપણે લાગેલા કે પહેલા જે 2 ક્વાર્ટરમાં હતા એ ખાસું ઇન્ટરેસ્ટિંગ નહોતું. હમણાં પણ થર્ડ ક્વાર્ટરની જે અર્નિંગ્સ જે હમણાં અંડર 2 છે એમાં મિક્સ્ડ બેગ છે. થોડું ડેફિનેટલી જે સ્ટ્રીટનું એક્સપેક્ટેશન્સ હોય એને મીટ કરી રહ્યું છે, અથવા અમુક મેજર ડિસઅપોઇન્ટમેન્ટ પણ નથી. તો આઈ થિંક આજ ઈ જ ફોકસ હોય કે તમે ડ્યુરેબલ ગ્રોથ માટે જે આપણે જે રિયલ જીડીપીની જે આપણે વાત કરી રહ્યા છે, તો એના હિસાબે 2 મહત્વની વિષય છે. એક, તમે ઇન્વેસ્ટમેન્ટ સાયકલ જે કેપેક્સની ગ્રોથ જે આપણે બોલી રહ્યા છે, જે
આજની તારીખમાં FY 2025માં નેગેટિવ છે કેપિટલ એક્સપેન્ડિચર ગ્રોથ, તો ઈ તમે કેવી રીતે ફર્ધર કરશો? ઈ ડેફિનેટલી માર્કેટ માટે બહુ મહત્વની વિષય છે. અને ડેફિનેટલી સેન્ટિમેન્ટ તમે આજની રીતે તમે જોશો, તમે ઇનોગ્રેશનમાં પણ સ્ટાર્ટિંગમાં પણ તમે કીધેલા કે જે હમણાં સેન્ટિમેન્ટ જે છે, આજ ઓફકોર્સ બજેટ દિવસ છે તો થોડું ગ્રીનમાં જોવાઈ રહ્યું છે, પણ અમુક સેન્ટિમેન્ટ જે છે માર્કેટમાં હજુ થોડું કોશનની છે, કેમ કે વિદેશી રોકાણકારો પણ પૈસા કાઢી રહ્યા છે. તો આ બેલેન્સિંગ એક્ટ આજ બજેટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે, બોથ ગ્રોથ માટે, ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ, કેપિટલ એક્સપેન્ડિચર અને ફિસ્કલ ડિસિપ્લિન. આ જે અર્જુનાઝ ડેડિકેટેડ આઈ વિઝન જેવી રીતે હોય ને, તો કેવી રીતે તમે ફિસ્કલ ડેફિસિટ ડિસિપ્લિનના તરફ તમે બઢાવા આપો છો? આઈ થિંક આ બધું માર્કેટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બજેટ મેસેજિંગથી. એબ્સોલ્યુટ. અને ફિસ્કલ ડેફિસિટ અને કેપિટલ એક્સપેન્ડિચર, આઈ થિંક બંનેમાં એક ડિસિપ્લિન આવી ઘણી હોવી જરૂરી છે, વિચ દે આર ટ્રાઇંગ. પણ અતુલભાઈ, આપણે ગઈકાલે જે ઇકોનોમિક સર્વે આવ્યો હતો એમાં એમને ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ગવર્મેન્ટ ટુ ફોકસ ઓન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અને સાથે જ જો MSMEs અને કેપિટલ જે ગુડ્સ છે એને એક બૂસ્ટ કરવા માટે, લોંગ ટર્મ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે આ બધું જ જરૂરી છે. અને સાથે જ એમને એમ પણ કહ્યું કે સર્વિસ સેક્ટર ઇઝ ડુઈંગ વેરી વેલ, બટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હજી ચેલેન્જીસ છે. કઈ રીતના તમને લાગે છે કે આ જે એક ઇન્ડિકેશન આપ્યું છે બજેટમાં, એને કઈ રીતના ઇન્ક્લુડ કરવામાં આવી શકે છે, કઈ રીતના આપણે પ્રાવધાન જોઈ શકીએ છીએ? સૌથી પ્રથમ તો મારા ખ્યાલ પ્રમાણે MSME માટે એક જે ક્રેડિટ ગેરંટી સ્કીમ હતી એનું એક્સટેન્શન કરવામાં આવશે, અને કદાચ જે અમાઉન્ટ ગેરંટીડ કરેલો છે એ અત્યારે બહુ નાનો અમાઉન્ટ છે, એને વધારીને 10 કરોડથી 50 કરોડની વચમાં કોઈ બી એક ફિગર ગવર્મેન્ટ કરી શકે છે. એની સાઇડ ઇફેક્ટ ઓફકોર્સ એ છે કે ગવર્મેન્ટની કન્ટિન્જન્ટ લાયબિલિટી વધે અને એની સોવરેન રેટિંગ ઉપર થોડીક ઇફેક્ટ પડતી હોય છે એના કેલ્ક્યુલેશન્સમાં. પણ ગવર્મેન્ટ ડેફિનેટલી એક ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર MSMEમાં લોન્ચ કરશે એવું મારું માનવું છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેની વાત સાચી છે, પણ જે ગવર્મેન્ટનું એલોકેશન હોય છે એ જનરલી બજેટમાં ફાળવવામાં આવે છે, પણ એકચ્યુઅલી એનું યુટિલાઇઝેશન બહુ ઓછું થતું હોય છે. અને જ્યાં સુધી જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું બજેટ સબસ્ટેન્શિયલ ના હોય તો ત્યાં સુધી એની બહુ મોટી ઇમ્પેક્ટ આપણને જોવા નથી મળતી, કારણ કે સસ્ટેનેબલ લેવલ પર એનું એલોકેશન હોવું જરૂરી છે. સેક્ટર ટુ સેક્ટર, માઇક્રો લેવલ ઉપર એનું એલોકેશન કન્સિસ્ટન્ટ હોવું જોઈએ. તો ગવર્મેન્ટ મારા ખ્યાલ પ્રમાણે જો ડિક્લેર બી કરે તો એ લેસ દેન 1% કરે બજેટના રેવન્યુના, તો એનો કોઈ મતલબ મારા હિસાબે થતો નથી. એને બદલે ગવર્મેન્ટ જો ટેક્સ ઇન્સેન્ટિવ્સ આપે, કે પહેલાં બહુ નાના 90sમાં એવું હતું કે HHC કરીને એક ડિડક્શન મળતું હતું રિસર્ચ માટે, ટિપિકલી 100% તમે રિસર્ચના તમને બાદ મળતા હતા. એવું કંઈક જો કરે તો ગવર્મેન્ટ ડેફિનેટલી રિસર્ચ તરફ ધ્યાન દોરી શકે છે. અને જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીનો સવાલ છે, મારા ખ્યાલ પ્રમાણે ઇન્ડસ્ટ્રી હજી પણ 77% કેપેસિટી યુટિલાઇઝેશન ઉપર છે, એટલે નવું કેપેક્સ મારા ખ્યાલ પ્રમાણે ઇન્ડસ્ટ્રી તરફથી તો નહીં જ આવે. આપણે જો ગવર્મેન્ટની તરફથી જોઈએ તો રેલવેમાં પણ એમણે ગયા વર્ષ જેટલું જ કેપેક્સ કર્યું છે કમ્પેર્ડ ટુ પ્રીવિયસ યર. કોઈ ગ્રોથ આપણને દેખાઈ નથી રહ્યો. બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રેલવેનું વિસ્તરણ ઓછું કરો અને વેગન્સ અને લોકોની કેપેસિટી વધારો. તો ઘણી બધી ચીજો છે જેમાં ગવર્મેન્ટ માઇક્રો લેવલ પર જઈ અને જો એલોકેશન કરશે તો કદાચ નવી ઇન્ડસ્ટ્રી, જે સ્મોલ સેક્ટર કહી શકાય, એને કદાચ ઓલું મળી શકે, પ્રોત્સાહન મળી શકે. ઓવરઓલ બહુ પોઝિટિવ મને કોર્પોરેટ તરફથી કે ભાઈ કોર્પોરેટનું ગ્રોથ જે છે એ 4.5%થી વધીને 6-6.5 થાય એવું અત્યારે કંઈ દેખાઈ નથી રહ્યું. સર્વિસ સેક્ટર યસ, એ બહુ જ સ્ટ્રોંગ બેઝિસ પર અત્યારે છે, અને સર્વિસ સેક્ટરને લીધે જ આપણી જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ કંટ્રોલમાં છે. તો સર્વિસ સેક્ટર આઈ થિંક ઓન ઇટ્સ ઓન છે, એવું કાંઈ છે નહીં કે સર્વિસ સેક્ટરને ગવર્મેન્ટના બહુ સપોર્ટની જરૂર પડે. તો મારા ખ્યાલ પ્રમાણે એ સેક્ટરને આપણે ઇન્ડિપેન્ડન્ટ જ રહેવા દઈએ. કોર્પોરેટ સેક્ટર, એને શું ઇન્સેન્ટિવ આપી શકે એ આપણે જોવાનું રહે. જેમ મેં કીધું, MSMEને સપોર્ટ આપી શકાશે. લાર્જ કોર્પોરેટ્સને આઈ ડોન્ટ સી મચ કોઈ પ્રવિધાન કરવામાં આવે.
તો એક ખાસ એક ફોકસ અહીંયા પણ બનતો દેખાશે. લીવોડ ગ્રુપના યોગેશ ભટ્ટ પણ આપણી સાથે છે. તો યોગેશ સર, આપની પાસેથી જાણીએ ખાસ કરીને ઇન્સ્યોરન્સને લઈને, જે અહીંયાથી આપણે હાઈએસ્ટ એફડીઆઈ જોઈ રહ્યા છે ઓફ 62%, જે અગર જોવા જઈએ તો ટોટલ ઇક્વિટી એફડીઆઈ ઇન્ફ્લોઝમાંથી જે આપણને જોઈ રહ્યા છે. તો અહીંયા એન્વાયરમેન્ટ ફોર એફડીઆઈ ગ્રોથ ઇન કમિંગ યર્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? તો આની પહેલાં પણ ચાંદીબેન આ નંબર્સ પર ઘણીવાર ડિસ્કશન કરવામાં આવ્યું છે અને 62% ઇઝ ધી નંબર. આમાં આપણને ડેફિનેટલી જેટલો વધારો થાય એ બેનિફિશિયલ જ રહેવાનો છે, પણ સાથે સાથે એ પણ જોવું પડશે કે તમે રેગ્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના પ્રોવિઝન્સ લાવો છો. કારણ કે ઘણીવાર એવું થાય છે કે તમે બ્રોડ ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે જ્યારે માઇક્રો મેનેજ કરો છો ત્યારે તમારું પર્પઝ સર્વ થતો નથી. તો આઈ વુડ બી કીન કે કઈ રીતનું એકચ્યુઅલી માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવશે આમાં, અને એ પ્રમાણે કઈ રીતે આમાં નંબર્સ આવશે. અને ઓફકોર્સ ગઈકાલે જ સેબીનું એક અનાઉન્સમેન્ટ આવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સનું એક કોમ્બો પ્રોડક્ટ બી આપવાની એક વાત કરી રહ્યા છે હવે. સો એ ડેફિનેટલી ઇટ વુડ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટેપ. અને એના રેગ્યુલેશન્સ કઈ રીતે તમે આ બંને જે સર્વિસ સેક્ટરની ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એને કઈ રીતે તમે મર્જ કરશો, તો એ જો એવું કંઈક જો સ્ટેપ્સ આવશે આગળ જતાં તો દેટ વિલ ડેફિનેટલી બૂસ્ટ. How the models are changing, PPP model, હવે સેબી મોડલ, અને બટ તમે જેમ કહ્યું કે માઇક્રો મેનેજ જો થશે તો પછી આઈ ડોન્ટ નો કઈ રીતના આગળ જઈ શકે છે. પણ દેવનભાઈ, જે બીજો ગઈકાલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઇકોનોમિક સર્વેમાં કે ટ્રાવેલ ને ટુરિઝમ અને હેલ્થ, આ બધાને એક ઇન્ડિકેશન આપવામાં આવ્યું છે કે દે વિલ બી ધ બૂસ્ટિંગ, દે વિલ મે બી ગ્રોથનો એક મોટો ભાગ ભજવશે. તમને લાગે છે કે, કારણ કે આપણે જોયું છે હોટેલ ઇન્ડસ્ટ્રીની એક ખાસી માંગ રહી છે, એવિએશન ઇન્ડસ્ટ્રી આપણે જાણીએ છીએ કે કઈ રીતના અત્યારના પસાર થઈ રહી છે, રેલવેઝ ઓફકોર્સ ઘણું બધું કામ થયું છે અને અહીંયા આધુનિકરણ થઈ રહ્યું છે. પણ આ આખી ઇન્ડસ્ટ્રી, કારણ કે અહીંયા જે આપણે રિલિજિયસ ટુરિઝમની ખાસું અહીંયા આપણે વધતું દેખાઈ રહી છે. આઈ થિંક ઓલ ઓવર ધ વર્લ્ડમાં આપણે મેક્સિમમ અહીંયા ટુરિસ્ટ જતા હોય છે. તો કઈ રીતના તમે અને ઓફકોર્સ જનરેટ કરી શકે છે અહીંયા પણ રેવન્યુ, કઈ રીતના તમે જુઓ છો, કઈ રીતના અનાઉન્સમેન્ટ આવી શકે છે અને આ સેક્ટર તમને કેવું લાગે છે? Excellent question, and I think definitely lot of potential. કારણ કે 10 વર્ષ પહેલાં આપણે ટુરિઝમને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણતા જ નહોતા, તો ટુરિઝમને આપણે કોઈ પ્રાધાન્ય જ નહોતા આપતા. આજે આપણી પાસે લીઝર ટુરિઝમ, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, બિઝનેસ ટુરિઝમ, એની સાથે મંદિર ઇકોનોમિક્સ અને નાવ કન્સર્ટ ઇકોનોમિક્સ, તમે આ બધા ક્ષેત્રને તમે જુઓ તો આઈ થિંક ટોટલી હિન્દુસ્તાનનું લગભગ 15 થી 20% પોપ્યુલેશન છે એ ફક્ત આ ક્ષેત્રની અંદર જ એમ્પ્લોયમેન્ટ ધરાવે છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. સો ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક આ એક બહુ મોટો એરિયા છે. ગવર્મેન્ટ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહી છે એના બેસિસ પરથી એમ્પ્લોયમેન્ટ આ ક્ષેત્રને કારણે ઘણી મોટી ઊભી થઈ રહી છે. અને જે રીતનું ટુરિઝમ એક્ટિવિટી વધતી જાય છે, આઈ થિંક દરેકે દરેક ક્ષેત્રમાં પછી ફક્ત હોટલ નહીં પણ સાથે સાથે હોસ્પિટાલિટીના બીજા બધા ક્ષેત્રો આની અંદર કવર થઈ જાય છે. સો મે બી આઈ વુડ થિંક દેટ આઈ થિંક આની અંદર બજેટની અંદર ફર્ધર એલોકેશન ઓફ મની પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા પર નજર રાખવી જોઈએ. સાથે મુકેશભાઈ, જે રીતના આપણે જોયું છે કે ઓફકોર્સ ટેક્સેશન સ્ટ્રક્ચર એક વાત છે, પણ જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે એમાં પણ એક જે સ્ટ્રક્ચર છે ટેક્સેશનનું, અને એમાં જે આપણે જોયું છે એ પણ એક થોડું કમ્બરસમ છે ને એના લીધે પણ આપણે થોડું રિફ્રેન કરતા હોઈએ છીએ. તમે કોર્પોરેટ પોલિસીઝ અને ઓફકોર્સ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં કઈ શું ફેરફાર આપણે રાખવા જોઈએ? ઓકે મુકેશભાઈ, આઈ થિંક નથી, તો હું જઉં અશ્વિનભાઈ પાસે. અશ્વિનભાઈ, એલટીસીજીમાં કોઈ અપેક્ષા રાખવી જોઈએ આપણે કે નહીં? કારણ કે એફએનઓમાં પણ આપણે જુલાઈમાં જોયું કે આવ્યું છે, અને આપણે જેમ ચર્ચા કરી કે એસટીટીનું જે આપણે જોઈ રહ્યા છે, કેટલી અપેક્ષા રાખીને જવું જોઈએ? બીકોઝ વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ડિસઅપોઇન્ટેડ. ટ્રુ. સી, આઈ મીન મારી હિસાબે આખું લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો જે પ્રશ્ન છે ને એને ફરીથી સરખી રીતના જોવો જોઈએ. એસટીટી એની સાથે આવે છે. આઈ મીન તમે કલેક્શન માટે એક પોઈન્ટ ઓફ વ્યૂથી કરો, પણ તેની સાથે સાથે
એના જે બર્ડન હોય, તમે સાવ એની આખી સિસ્ટમને ચેન્જ કરી નાખો. હવે તમે સમજો કે એક વખત 20% અને 10%નું જે માળખું હતું ડેટ અને ઇક્વિટીની ઉપરનું, પછી એમાંથી તમે 12.5%નું માળખું કર્યું, પણ સાથે સાથે ડેપ્રિશિએટેડ વેલ્યુનું આખું, એટલે કે ડેપ્રિસિએશનનો આખો કોન્સેપ્ટ કાઢી નાખ્યો. તેને લઈને જે લોકો લાંબો સમય સુધી ફિક્સ્ડ એસેટ્સ હોલ્ડ કરતા હોય એ લોકોને ડેફિનેટલી એમાં મુશ્કેલી થવાની હતી કરીને. આઈ થિંક આખો પ્રશ્ન તમે ધીરે ધીરે રિફોર્મ લાવો, લોકોને વોર્ન કરો, એ લોકો પોતાનું પણ ટેક્સ પ્લાનિંગ કંઈક કરી શકે કરીને. કેમ કે તમે અચાનકથી કંઈ કશુંક ચેન્જ કરો છો અને પછી સરકાર માત્ર ટેક્સ કલેક્ટ કરવાની વૃત્તિથી જો કરતું હોય તો આવતું બજેટ, આ જે બજેટ છે એ પ્રોત્સાહન આપવાને બદલે કદાચ ડિસ્કરેજ કરી મૂકે. મારા હિસાબે લોંગ ટર્મ કેપિટલ ગાઈડના ડેફિનેટલી રેશનલાઇઝેશનની જરૂરત છે. બીજી બાજુ ફ્રીબીઝ પણ બહુ આપે છે.